દ્વારકા નજીક દરિયામાં એર સ્ટ્રાઇક બાદ અત્યારની જે સ્થિતિ છે તે પ્રકારે ગુજરાતની વિવિધ જે બોર્ડર છે કે સીમા છે તેને લઈને જે સુરક્ષા વ્યવસ્થા છે તે બિલકુલ ચુસ્ત કરી દેવામાં આવી છે. TV9ની વેબ ટીમ જે છે એ અત્યારે દ્વારકા મંદિર છે એ દ્વારકા મંદિર સુધી પહોંચી છે અને હું બતાવવા માંગીશ આપને કે કેવા પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થા છે તે આ જગત મંદિર દ્વારકાધીશનું જે છે ત્યાં કરવાની અંદર આવી છે. 80 કરતાં વધારે જવાનો છે એ વધારે જવાનો અત્યારે સુરક્ષા વ્યવસ્થામાં જોતરાયા છે. GRD છે, LRD છે, જે હોમગાર્ડ છે, સાથે સાથે જ ક્વિક રિસ્પોન્સ ટીમ જે છે અને સાથે જે મહિલા પોલીસ છે એ તમામને આ મંદિરની અંદર અત્યારે ખડકી દેવામાં આવ્યા છે. એક LMGની સાથેની જે ટીમ છે તેના માટેની એક સ્પેશિયલ ચેકપોસ્ટ જે છે એ પ્રકારની પોસ્ટ બનાવવાની અંદર આવી છે, જેથી કરીને જે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક સુધીની જે સુરક્ષા વ્યવસ્થા છે તેની પર બિલકુલ ધ્યાન આપવામાં આવે. 1965 અને 1971નો સમયગાળો એવો હતો કે જે સમયમાં જે પાકિસ્તાનની મરીન ટીમ છે તે છેક ઓખાના દરિયા સુધી પહોંચી હતી, પરંતુ જે સમયે તેઓ નિશાન લગાવવા માટેની ટ્રાય કરી રહ્યા હતા તે સમયગાળા દરમિયાન તેમને નિષ્ફળતા મળી હતી. એટલે કે આ મંદિરને લઈને સીધી ને સીધી એવું પણ કહેવાય છે કે ભગવાન પોતે એનો જે આજુબાજુનો જે વિસ્તાર છે તેની રક્ષા કરતા હોય છે. સાથે સાથે જે સતર્કતા છે તે સતર્કતાનું લેવલ સ્થાનિક પોલીસે પણ કર્યું છે. જે સ્થાનિક જેટલા પણ ભક્તો અત્યારે દર્શન માટે આવે છે તેના માટે પણ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે જેથી કરીને કોઈ પણ મોબાઈલથી લઈને નાનામાં નાની વસ્તુ છે તે અંદર ન લઈ જાય એની ખાતરી પણ જે સ્થાનિક પોલીસ છે એ સ્થાનિક પોલીસ રાખી રહી છે. એક સ્પેસિફિક જે મેટલ ડિટેક્ટર છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેટલા પણ ભક્તો કે દર્શન માટે આવે છે એ તમામને ચેક કર્યા વગર નથી જવા દેવામાં આવતા. જોવામાં આવે છે કે કોઈ એવી પ્રતિબંધિત વસ્તુ સીધી મંદિરમાં નથી જતી, કારણ કે આર્કિયોલોજીકલ સર્વે સહિતની જે વિવિધ જે એજન્સીઓ છે એજન્સીઓના સીધા તાબા હેઠળ આ દ્વારકાધીશનું મંદિર આવતું હોય છે અને એ લઈને કોઈ પણ પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થા છે તેમાં કોઈ ચૂક ન રહી જાય તેની જે સ્થાનિક પોલીસ છે, સ્થાનિક તંત્ર છે એ બિલકુલ એના માટે સજ્જ થઈને બેઠું છે. TV9 વેબની ટીમ માટે પિનાક શુક્લ, TV9.